ડભોઈ ભીલાપુર નજીકથી સરદાર ભવનનો બુટલેગર સહિત 111 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયા। ડભોઈ એક મારુતિ સુઝુકી કંપનીની વાદળી કલરની ફ્રોક્સ ગાડીમાં બેસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી છોટાઉદેપુર તરફથી ડભોઈ વેગા ચોકડી થઈ વડોદરા તરફ જનાર છે તેવી ડભોઈ પોલીસને મળેલી બાતમીના આધારે કે જે ઝાલાએ બાતમી હકીકતવાળી મારુતિ સુઝુકી કંપનીની વાદળી કલરની ફ્રાન્સ ગાડીમાં વોચ રહેવા સૂચના કરતા તાલુકા ભીલાપુર આઉટપોસ્ટની સામે રાઇડ કરતા તહોદાર લાભચંદ્ર ઇન્દ્રમલ દરજી 20 વર્ષ રહેવાસી 203 કલાકુંજ કોમ્પ્લેક્સ સરદાર ભવનનો ખાંચો ભૂતળી ઝાપા નાગર રૂપસિંહ બયડિયા રાઠવા 19 વર્ષ રહેવાસી બળદલી લીમડી ફળિયા તાલુકો સોડવા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશે પોતાના કબજાની મારુતિ સુઝુકી કંપનીની વાદળી કલરની ફ્રોક્સ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર તથા બિયર ટીન મળીને કુલ નંગ 838 કિંમત રૂપિયા 1,11,690 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 10,000 તથા ફ્રાન્સ ગાડી કિંમત રૂપિયા 4 લાખ મળીને કુલ કિંમત રૂપિયા 5,21,690 રૂપિયાનો મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કર્યા અંગે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।